સ્વામીજીએ મને એક વખત કહેલું કે દવે સાહેબ, તમે મારા 2 જ પ્રસંગો લઈને વાગોળ છો તો જિંદગીમાં કેમ વર્તવું? ભગવાને તમને બુદ્ધિ આપી છે, બુદ્ધિયોગ આપ્યો છે. જિંદગીમાં કેમ વર્તવું એની તમને તરત જ સૂઝ પડી જશે. મેં જોયું છે સ્વામીજી, એની તમે આજ્ઞા માનો કે ન માનો, એનું તમે કામ કરો કે ન કરો, એની આજ્ઞા પાળો કે ન પાળો, પણ એણે કોઈ દિવસ તમને ભૂતકાળ યાદ દેવડાવી તમને એવી પોઝિશનમાં, હ્યુમિલેટેડ પોઝિશનમાં નથી મૂક્યા કે મેં તને કીધું અને તે આ ના કર્યું તો હવે આ આવ્યું તો તું ભોગવે. એવું કોઈ દિવસ એણે નથી કીધું. જાગ્યા ત્યાંથી સવાર, ધારો કે આપણે એની પાસે ગયા, એક વખતે એક આજ્ઞા કરી, એને ખબર જ હોય છે કે આપણે આજ્ઞા નથી પાડી, છતાં પણ જ્યારે આજ્ઞાના પરિણામ રૂપે આપણે એની પાસે જઈએ છીએ અને ભોગવતા હોઈએ છીએ ત્યારે આપણને એક નવું સૂત્ર આપે છે. હરિધામ ના હરી હર પલ હૈયે સાંભ